ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશે. આજે આપણે જવાનું છે સોરવડ બીચ. જો મિત્રો, પહેલાં તો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ને આજે હું તમને બતાવવાનો છે સોરવડ બ્રિજ અને દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ. હેલો મિત્રો, ફાઇનલી આપણે સોરવડ બ્રિજ पे પહોંચી ગયા. તમે જોઈ શકો છો અહીંનો નજારો. ચાલો તમને અંદર બતાવું છું. મિત્રો, તમે પણ કોઈ દિવસ ન આવ્યો હોય તો આવો. એક ફરવાલાયક સ્થળ છે અને અહીં પ્રી વેડિંગ પણ કરવા આવે છે લગ્ન પહેલા. જો મિત્રો, આ ચોપાટીનો નજારો અને ફરવાલાયક સ્થળ જો તમે ખાલી અહીંનો નજારો. સોરવડ બ્રિજ દરિયા કિનારે આવેલો છે. આ જોવો તમે દરિયાનો નજારો. જો ખાલી કેવો દરિયાનો નજારો આવે છે અહીંયાથી. સોરવડ બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં જ છે. ના તમને સામે દેખાય છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. ચાલો તો મંદિરનો ઇતિહાસ જણાવું. ચોરવાડનું દ્રોણેશ્વર મહાદેવનું મંદિર અરબી સમુદ્ર કિનારે આવેલું છે. મહાભારતના ગુરુ દ્રોણાચાર્ય સાથે જોડાય છે, એટલા માટે આ સ્થળનું નામ દ્રોણેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. દરિયાની ભરતીની સમયે મંદિરની આસપાસનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે અને આ સ્થળનું ધાર્મિક તેમજ પ્રવાસ બંને દ્રષ્ટિએ મહત્વનું છે. ચલો તો આ પારો ઠેકીને હવે જવાનું છે દરિયાનો કિનારે મોજાનું વિચાર દ્રશ્ય જોવા. જો અત્યારે ફોટોગ્રાફી ચાલુ છે. રવિભાઈ અને દીપકભાઈ ને બધી ફોટોગ્રાફી કરે છે. આ જો તમે એક દરિયાનો વ્યૂ. અત્યારે દરિયા કિનારે ફોટોગ્રાફી ચાલુ છે. આ જો તમે મોજા એના ઉલટે. આ દરિયાનું વ્યૂ તો રહો તમે ખાલી. આ ભાઈ દરિયા કિનારે ફોટા પાડે છે. કેવો અનુભવ થયો તમને અહીંયા આવીને? ભાઈ આના મોજા એમ કહેવાય છે કે બહુ જ ઊંચને છે. દીપકભાઈ અને રવિભાઈ જો પાછી ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે બગલા પાસે. આ બેને ઓરિજિનલ બગલા તો હાથા તો નહીં જોવા મળે, એટલા માટે આ કૂતરાના બગલા પાસે ફોટો પાડે છે. તો મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટમાં લખો જય દ્રોણેશ્વર મહાદેવ. આવને આવો સપોર્ટ બનાવી રાખો. હર હર મહાદેવ. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.